तुम्हारा तो सुर बने हमारा। વડીલોને વંદન યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર। ધામાઈ ગામના યુવાન ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી માદરે વતન આવતા આર્મી યુવાનની ભવ્ય અતિ ભવ્ય શોભાયાત્રા સ્વાગત સત્કાર કાર્યક્રમનું કરાયું આયોજન। સ્વાગત શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ત્રિરંગા સાથે યોજાયેલ બાઇક રેલીમાં જોડાઈ દેશપ્રેમ કર્યો વ્યક્ત। નખત્રાણા તાલુકાના ધામાઈ ગામના જગદીશસિંહ ખુમાનસિંહજી સોઢા ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને માદરે વતન આવ્યા ત્યારે આજે સવારે ભવ્ય શોભાયાત્રા સ્વાગત સત્કાર કાર્યક્રમનું આયોજન કરેલ ભવ્ય શોભાયાત્રા દેશલ પર ગુંતલીથી શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિર ધામાઈ ગામ સુધી યોજાઈ હતી। આ શોભાયાત્રા સ્વાગત સત્કાર કાર્યક્રમ દરમિયાન પ્રથમ દેશલ પર ગુંતલી ગામ મધ્યે જગદીશસિંહ ખુમાનસિંહજી સોઢા જેવોનું સૌ લોકો આમંત્રિત મહેમાનો દ્વારા ફૂલમાળા કચ્છી સાલ સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। ત્યારબાદ જિંજાઈ ગામે સમગ્ર ગામજનો દ્વારા ઢોલ કુમકુમ તિલક સહિત ફૂલમાળા સહિત શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું। ત્યારબાદ ધામાઈ મોટી ગામના બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી શોભાયાત્રા સ્વાગત સત્કાર જગદીશસિંહ ખુમાનસિંહજી સોઢાનું ભવ્ય સન્માન કરાયું હતું। આ શોભાયાત્રા સ્વાગત સત્કાર કાર્યક્રમમાં નખત્રાણા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિને દેશલ પર ગુંતલી ગામ રાજકીય આગેવાન સામાજિક કાર્યકર ઠક્કર હિતેશભાઈ બારુ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી। ઉપસરપંચ શ્રી જગદીશસિંહ સોઢા દ્વારા ધામાઈ ગામના ગૌરવ સાથે યુવાનોને આર્મીમાં જોડાવા અભિલાષા વ્યક્ત કરેલ હતી। સાથે જગદીશસિંહ ખુમાનસિંહજી સોઢા પરિવારના વડીલ દ્વારા ગૌરવ સાથે રાજીપો વ્યક્ત કર્યો હતો। તેમજ મોરજર અખાડાના સંત શ્રી દિલીપ દાદા અને પીર શ્રી મહેન્દ્રસિંહ પિથોરાપીર દાદા મંદિર ભુજ દ્વારા આશીર્વાદ સાથે આશીર્વચન આપ્યા હતા। કાર્યક્રમનું સંચાલન સુભાષ દાન ગઢવી ધામાઈ મોટી દ્વારા કરાયું હતું ને મૂળશંકર જોશી જિંજાઈ દ્વારા પરિવાર વતી સૌ આમંત્રિત મહેમાનો આવેલ આગેવાનો તેમજ તમામ બાઇક રેલીમાં જોડાયેલ સર્વનો આભાર વ્યક્ત કરતા શોભાયાત્રા સ્વાગત સત્કાર કાર્યક્રમની આભાર વિધિ કરી હતી। વડીલોને વંદન યુટ્યુબ ચેનલ સાથે અહેવાલ સ્ટોરી વિડિયો ફોટોગ્રાફી એન્ડ એડિટિંગ બાય જગદીશ દવે સત્ય પ્રેમ કરુણા દેશલ પર ગુંતલી કચ્છ। દેશલ પર વિસ્તારના બાજુના ગામના ધામાઈના જગદીશસિંહ ખુમાનસિંહ સોઢા જેઓ આર્મીમાં જોડાઈ અને ટ્રેનિંગ પૂરી કરી અને અત્યારે પોતાના માદરે વતન ધામાઈ ગામમાં પધારી રહ્યા છે ત્યારે અમે દેશલ પર ગુતલી ગામ અને આજુબાજુના જિંજા ધામાઈ અને સર્વે ગામના આગેવાનો અને અગ્રણીઓ અને કાર્યકરોએ બધા સાથે મળી ગામના આગેવાનોએ આજે એમનું અહીંયા સ્વાગત કરવાના છીએ અને એમનો અમને આર્મીમાં જોડાણા એ બદલ અમને આનંદ થાય છે અને ગર્વ અનુભવીએ છીએ કે એક દેશ સેવાના કાજે અમારા ગામના એક ભાઈએ એની અંદર જે ટ્રેનિંગ લીધી એને બદલ અમને ગર્વ અનુભવીએ છીએ। રોજ જગદીશસિંહ ખમારસિંહ સોઢા રહે નાની ધામાઈ હાલે આર્મીમાં આવે છે, બહુ ખુશાલીની વાત છે। દેશલ પર ગુતરીથી ધામાઈ હરસદીમાના મંદિરે યાત્રા બહુ ખુશાલી છે, બહુ પબ્લિક આવી છે, સગો સંબંધી બધા ભેગા થયા છે। અત્યારે બહુ બધાને ખુશાલી છે। અત્યારે હાજીપીર ફાટકથી નીકળ્યા છે, હવે આવે છે દેશલ પર ગુતરી। દેશલ પર ગુતરીથી જંજારથી નવી ધામાઈ મોટી ધામાઈ નાની ધામાઈ હરસદી માતાજીના મંદિરમાં ત્યાં પ્રોગ્રામ રાખેલો છે અને બહુ આખા પૂરા કુટુંબને ખુશાલી થઈ છે આ વાતની। અમારામાં નજીકમાં અત્યારે બધા નોકરીઓ અમે કર્યા રિટાયર થઈ ગયા પણ આર્મીમાં કોઈ નહોતો। અત્યારે અમારા પોતરે બહુ ખુશાલી કરી બધા આખા કુટુંબને અત્યારે અમારા આશા છે ઉજ્જવળ કર્યો નાજી કરશે। ધન્યવાદ। ભારત માતા કી જય। આજે ખરેખર જે રાષ્ટ્રીય ચેતના રાષ્ટ્રપતિની દરેક નાગરિકની ફરજ એના જ ભાગરૂપે છેલ્લા 10 વર્ષથી નાનામાં નાના વિસ્તારમાં નાના ક્ષેત્રમાં જે રાષ્ટ્રપતિની લાગણી અને જે રાષ્ટ્રપ્રેમ જે ઉદ્ભવ્યો છે એના જ ફળ સ્વરૂપે ખૂબ જ નાના એવા ગામમાં એક સોઢા પરિવારમાંથી જગદીશસિંહ કરીને જ્યારે એક સુરક્ષા દળના એક વિભાગની ટ્રેનિંગ
પૂરી કરીને આજે પ્રથમ વખત ગામમાં જ્યારે પધાર્યા ત્યારે દેસર પરથી કરી અને છેક ધામાઈ સુધી એક સરસ મજાની રેલીના સ્વરૂપમાં એક રાષ્ટ્ર ચેતના જગાવવા માટે તિરંગાના સાથે જગદીશસિંહનો ખૂબ સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ આખા કચ્છમાંથી અલગ અલગ વિસ્તારમાંથી દરેક જ્ઞાતિના લોકો એને આવકારવા માટે એના સન્માન માટે અહીંયા પધારેલા અને એના સન્માનના કાર્યક્રમમાં આજે મારે પણ અહીં આવવાનું છે. ખૂબ ગૌરવ અને લાગણી અનુભવું છું કે એક કચ્છ જિલ્લાના નાના એવા ગામના એક સોઢા પરિવારમાંથી જ્યારે એક બાળક રાષ્ટ્રભક્તિ માટે રાષ્ટ્ર ભાવના માટે સરસ મજાનું આ જ્યારે ડ્યુટી જોઈન્ટ કરે છે એના અજીફા સાથે હું વિરમું છું. જય હિન્દ, જય ભારત. મારું નામ સોઢા જગદીશસિંહ આજુસિંહ, હાલ મુરુ દૂધ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે છું. અને આજે સોઢા નવી ધામા મુકામે સોઢા જગદીશસિંહ કુમારસિંહ જેઓ 6 મહિનાથી અગ્નિવીરની પરીક્ષા આપી નવી ધામા ગામનો ગૌરવ કર્યો એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. આવનારી મારા યુવા પેઢીઓને નમ્ર વિનંતી કે આવી અગ્નિવીર આર્મીમાં જોડાય અને ગામનું નામ રોશન કરે એવી અભિલાષા સાથે શુભકામનાઓ.